તો જો આપણે અહીંયાથી જવાનું છે. એટલે અહીંયા બગીચામાં રીંગતા હતા ને ત્યારે બહુ રમતા. એ બાડી કોણ હતું? ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈબંધના ઘરે. મજા આવે એવું છે ને? મજા જ આવે. આ અંધારું થઈ ગયું ને એટલે આ બાજુ ફરકું લાઈટ આમ આમ હોય ને તો ફરકું આવે. હા. તો કેમ છો બધા? મજામાં? જય માતાજી, મહાદેવ હર બધાને. જય માતાજી બધાને. મજામાં ને બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે જો આપણે રોહિત દીજે પાછા કામેથી ઘરે આવી ગયા છીએ અને એક ફ્રેન્ડના ઘરે જવાનું છે એની ખબર કાઢવા માટે. કારણ કે 2-4 દિવસ પહેલાં એનું એક્સિડન્ટ થઈ ગયું હતું. 2 ભાઈ છે એમાંથી અત્યારે એકને સારું લાગી ગયું છે તો એને એક ખબર કાઢવા જવાનું છે. તો પહેલાં તો ફ્રેશ થઈ જાઓ અને પછી ત્યાં જાય ખબર કાઢવા માટે. કેમ કરતા એક્સિડન્ટ થયું? એનું એક્સિડન્ટ છે ને બાઇક લઈને જતા હતા 2 ભાઈ. હવે પાછળથી ખટારો પાછળથી આવતો તો કે આગળથી આવતો મને કંઈ ખબર નથી, પણ ત્યાં જઈને આપણને ખબર પડશે. એમ સાંભળવા મળ્યું છે કે ખટારામાં આવી ગયો એ ભાઈ. બહુ લાગ્યું છે. હા, છાતી દબાઈ ગઈ છે એ વાત મને જોયું મેં નથી. આજ ખબર કરવા જાય તો પછી ત્યાં જઈને હાલો જોઈ કેવું લાગ્યું છે. સારું હાલો તો પેલા ફ્રેશ થઈ જાવ ને પછી ભાઈની ખબર કાઢવા જાય. તો જો હું ફાઇનલી છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને હવે અમે નીકળી ઓલા ભાઈબંધની ખબર કાઢવા માટે જઈએ. તો તમને રસ્તામાં એ પણ બતાવી દઈશ કે હું ત્યાં પહેલાં રહેતો એ જગ્યાએ ભાડે રહેતા અમે. અત્યારે તો આ મકાન ટૂંકમાં અત્યારે ઘરના છે. અમે જ્યાં ભાડે રહેતા ને એ તમને બતાવી દઉં. સારું હાલો. હે હાલીને નથી જવું એટલે હાવ એટલે હાલીને જવાય છે પણ હાલીને નથી જવું. હાલીને જવાય, મજા આવે. ટાઢો પર થઈ ગયો. ચાવી છે ને કાઢી હાલીને જવું? ના હાલીને નથી જવું. લઈ લે કાઢીને ચાવી લેતી અમે જતા આવી હું લખવા માંડો. હું લે મને ખબર નથી શું છે? જો તમને ખબર લેતી એવી ચાવી. હા હાલો. લાય. મને એમ કે હાલીને જવું એ છે. હાલીને નથી જવું. લાય ને. હે ના પાડે. આજ નથી જવું કાલે તો આપણી આવી ગઈ. ખાન ને એવું લેવા જાવું તો હાલ હાલ. હા શું કહે? ખાન ને એવું લેવા જાવું તો એમ કે ખાન ને એવું કામમાં. કાલ જાય તો કાલ જાહી. હે હા કાલ ખુલ્લું હોય છે હા રવિવાર. ભલે ને હોય. હાલો તો આપણે છે ને ત્યાં જાય ત્યાં જઈને મળીએ. અમે જાય છીએ ને જો દક્ષિણો આવ્યા અમે જાય છીએ. એ દક્ષિણી ત્યાં છી છે દક્ષિણ આમ આવતો રે. કેમનો ગયો તો? બાબા ગયો તો. બાબા કાંઈ લઈ આવ્યો ત્યાંથી? આ ભૂંગરું શું છે? આ ભૂંગરામાં બાબા ટ્રેક્ટર આવ્યું. ક્યાં ટેટર ક્યાં ટેટર ક્યાં ગયો? દક્ષુડા પકડજે. સારું ભાઈ. તો જો આપણે અહીંયાથી જવાનું છે. બેઠાડા બધું અહીંયા બગીચામાં રીંગતા હતા ને ત્યારે બહુ રમતા. હવે તો બધું ભૂલાઈ ગયું, બધું જૂનું થઈ ગયું. ત્યાં ટાબરિયા રમે છે. કેવું મસ્ત છે બધું. અને અહીંયા છે ને આ લોટ છે આમાં પેલા જમતા બધા 12-13 રૂપિયાનું પાસ ચડતું. પાસ. હા પછી 12-13 રૂપિયાનું પાસ છે ને જમવા જવાનું. અહીંયા બધું જમવાનું બનાવતા જો આજે. કેવું ફરવા જેવું આમ કેવું અસર લાગે પાર્ક જેવું. અને અહીંયા ગરબી થતી જો આમાં નોરતા થતા. સામે ઓલું સ્ટેજ છે નોરતા. આખો રાઉન્ડ બહુ મોટો રાઉન્ડ થતો. એ બાડી સહી પકડે હે. કોણ હતું? બેન થાય. અને જો આવડી આ શેરી ને આ શેરીમાં આપણે રહેતા હતા. આ શેરીમાં. હા છે. હા. અને અહીંયા જો આ રમતનું મેદાન છે જો અહીંયા રમવાનું. હિચકાલા પછી. હા. અને અહીંયા છે આપણા ભાઈબંધનું ઘર. ગાડી ક્યાંક રાખી દઉં. માઈક દેવું હે? ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈબંધના ઘરે. હે માઈક દેવું હે? કોને?
હા એ તો હું દઈ દઈશ તમ તારે લાય ક્યાં છે ભાઈ હા હે બાજુ મહાદેવ કેમ છે ભાઈ કર્યા ને પોપટ પાડ્યા ને મેં કીધું ટાઈમ મળે ને એટલે મેં કીધું ખબર કાઢી આવું મેં કીધું સાયકલ વાળા ભાઈ આવે ભલે ને આવે તો અમે ત્યાંથી પારસભાઈની જો ખબર કાઢી આવ્યા હી બહુ વાંધો નથી એવો કાંઈ જેવું વિચાર્યું તેવું કાંઈ વાંધો નથી ટૂંકમાં અમને બહુ બીક હતી એવી કે વળી વધારે લાગી ગયું આઈસર માથે આવી ગયું તો એમ જ હોય ને કે વધારે એટલે લાગી વાત તો એ વાતો તો બધા કરતા હોય આપણને ખબર ન હોય કે કોઈને કીધું કે આમ થઈ ગયું મેં ફોન કર્યો પણ ત્યારે કે આપણે હરખી માહિતી મળી નહોતી સારું એટલે મેં કીધું એને ખબર કાઢીએ ત્યારે આપણને પાકી ખબર પડે તો પાછા રિટર્નમાં આવતા હતા ને તો અહીંયા ટૂંકમાં અમે પેલા ફોટોગ્રાફી ને એવું બધું કરતા આ જગ્યાએ બગીચો ને એવું છે તો આવડિયા કે આપણે જોતા હોય કેવું છે ને કેવું હશે ને બધું મજા આવે અહીંયા પેલા ટૂંકમાં લોજ હતી ટૂંકમાં જમવા માટેની હોટલ હોટલ લોજ કહેવાય લોજ તારી પાસે તારું માઇક છે કેવું જોતો બધી મજા આવે એવું છે ને મજા જ આવે આ અંધારું થઈ ગયું ને આ બાજુ થરકું લાઈટ આમ આમ હોય ને તો હરકું આવે હા આ બાજુ પાડવાસ ફોટા હાલો ને પાડી સારું હાલો તો થોડા ફોટા ફોટા પાડીને પછી ઘરે જાય મળીએ પછી ઘરે જઈને તો અમે જો મસ્તીના ફોટા પાડી લીધા છે કેટલા બધા બરોબર ને સેલ્ફી ને ગેલ્ફી ને દુનિયાના ફોટા પાડ્યા મારે દજી પાડવા પણ ઘરે અત્યારે જો ફાઇન જેવો ટાઈમ થઈ ગયો છે એટલે ટૂંકમાં હવે ટૂંકમાં લાઇટ બરોબર છે નહીં એટલે ફોટા પાડવાની કઈ મજા આવતી નથી હવે નેક્સ્ટ ટાઈમ પાછા આવશે ને ત્યારે ટાઈમ લઈને આવશે આના તો ફૂલડા બુલડા લગાડી દીધા માથામાં અહીંયાથી જો વાય મસ્તી ના ફૂલ હે હા ફોટા પાડવા ગયા અહીંયા અમે પેલા જીનકા હતા ને ત્યારે ક્યારેક ક્યારેક જમવા આવતા ટૂંકમાં ફોટા પાડી માં હાલો ને મસ્ત ફૂલ હીરાનું કારખાનું છે 2 મિનિટ કેમ તો આ હીરાનું કારખાનું છે આમાં પેલા પપ્પા કામ કરતા અને અમુક લોકો જે બહારથી જે કામે આવતા હોય ને એ લોકો ટૂંકમાં જમતા એની માટેની આ લોજ છે અને આ જો આખું ગાર્ડન છે બહુ મજા આવે એવું એમ તો છે પેલા અમે અહીંયા જ રહેતા અંદર ફેક્ટરીમાં રહેતા ત્યારે બહુ અહીંયા આવતા કેવું છે મજા આવે એવું જ છે બધું એમ તું ક્યાં કહેતી હતી એમાં જો ક્યાં મસ્ત ફૂલ હે લાલ કલરના ફૂલ અત્યારે અંધારું થઈ ગયું નકર પાડી પાછા કેવી દે આવશે ફોટા પાડવા ટાઈમ રહેશે રજા ઉપર આવશે પાછા અસલ તૈયાર થઈ હા સાડી પહેરી હવ હવ તો સારું હાલો તો આપણે જો વ્લોગ આપણે પૂરો કરી અને મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી મહાદેવ હર જય માતાજી બધાને અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય